રશિયાના કામચટકા દ્વીપકલ્પમાં સ્થિત ક્રેશિનોનિકોવ, આ જ્વાળામુખીનું નામ છે, ક્રેશેનિનિકોવ એ જ્વાળામુખી છે, 600 વર્ષ પછી ફાટ્યો છે. કદાચ એક્ઝામમાં જ્વાળામુખીનું નામ પૂછાઈ શકે. આકાશમાં 4 કિલોમીટર ઊંચાઈ સુધી રાખના વાદળ છે એ ફેલાયેલો છે. ત્યાર પછી ફીફાએ તેલંગાણાના હૈદરાબાદમાં દેશની પ્રથમ ગર્લ્સ ફીફા ટેલેન્ટ એકેડેમી શરૂ કરી, જે વિશ્વ કક્ષાની તાલીમ છે એ મહિલાઓને પૂરી પાડશે. નીતિ આયોગે ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડેક્સ 2024 રિપોર્ટ બહાર પાડ્યા, જેમાં દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક, હરિયાણા છે એ ઈવી એટલે કે ઇલેક્ટ્રિક વ્હીકલ અપનાવવામાં આગળ છે. ત્યાર પછી ભારત છે એ હવે 5મું સૌથી મોટું ઉડ્ડયન બજાર છે એ બન્યું છે. ભારતે 24.1 કરોડ મુસાફરોની અવર જવરનું સંચાલન કર્યું. એમાં મુંબઈ દિલ્હી રૂટ છે સૌથી વ્યસ્ત રૂટમાં 7મા ક્રમ ઉપર છે. ત્યાર પછી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ 16 થી 30 ઓગસ્ટ દરમિયાન કઝાકિસ્તાનમાં યોજાશે, જેમાં ભારતના 182 શૂટર્સે ભાગ લેશે. ત્યાર પછી ઓપન એઆઈ કંપની ઓગસ્ટમાં તેનું નવી પેઢીનું મોડલ GPT-5 છે લોન્ચ કરશે. ત્યાર પછી આઈઆઈટી ગુવાહાટી અને ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીએ પાણીની અંદર વાઇબ્રેશન સેન્સર બનાવ્યું, જે મોઢામાંથી નીકળતા શ્વાસમાંથી આવતા અવાજના આદેશોને ઓળખે છે. જુલાઈ 2025માં ભારતની પામ તેલની આયાત છે એ 10% ઘટી અને 8.58 લાખ ટન થઈ ગઈ, જ્યારે સોયાબીન તેલની આયાત છે એ 38% વધી અને 4.95 લાખ ટન છે થઈ ગઈ. પીએમ મોદીની પહેલ પરીક્ષા પે ચર્ચા એને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. 1 મહિનામાં 3.53 કરોડ લોકોએ માય ગવર્મેન્ટ પર રજિસ્ટ્રેશન કરાવ્યું. તો આ હતું આજનું કરંટ અફેર. થેન્ક યુ.